નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી, ધોરણ 8 ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં એકમ નંબર 14 સાકરનો શોધનારો. આ એકમ આપણે શીખી ગયા. એના આધારે સ્વાધ્યાય પોથીની અંદર કેટલાક પ્રશ્નો પણ શીખી ગયા. હવે સ્વાધ્યાય પોથીની અંદર એકમ 14ની અંદર આવે છે વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગની અંદર પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પેલું છે મહેનત. મહેનત એટલે આવશે શ્રમ. એના અનેક અર્થ થઈ શકે છે, પરિશ્રમ વગેરે. પછી 2 છે ઝાઝમ, તો આવશે શેતરંજી. પછી ઢીલોઢસ એટલે આવશે નરમ. રાવ એટલે ફરિયાદ. પછી 5 છે હુન્નર, તો આવશે કસબ. અડપલું, તો આવશે અટક ચાળું. પછી 7 છે કલેશ, તો આવશે સંતાપ. પછી 8 છે અવતાર, તો આવશે જન્મ. ગમગીન, તો આવશે ઉદાસ. અને 10 છે બંધી, તો આવશે મનાઈ. હવે આવે છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો એની અંદર છે ગરીબાઈ, તો આવશે શ્રીમંતાઈ. કડક, તો આવશે નરમ. સુવાળું, તો એનો વિરોધી આવશે ખરબચડું. માંદું, તો સાજું. શક્તિ, તો અશક્તિ. અજવાળું, તો અંધારું. મીઠો, તો આવશે કડવો. પછી છે અભિમાન, તો આવશે નિરાભિમાન. કાળું, તો એનું આવશે ધોળું. મેલું, તો આવશે સ્વચ્છ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. અભિઆસ, તો એની અંદર ભ અડધો અભ્યાસ. નિખિલ રાય, તો નિરસ્વ ઈ, ખીરસ્વ ઈ, નિખિલ રાય. એવી રીતે તમારે 3 છે ખુરશી, તો ખ રસ્વ ઉ અને શી એ શરણાઈનું શ. કિન્નરી, આ એકમની અંદર આપેલું છે કિરસ્વ ઈ અને ડબલ ન અડધો અને એક ન આખું, એ બંને જોડીને લખવાનું છે. પછી છે સુરેન્દ્રનાથ, તો આવશે સુરેન્દ્રનાથ. એવી રીતે તમારે એની અંદર એકમની અંદર જોઈ અને જોડણી સુધારવાની રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. પેલું છે અભ્યાસખંડ, એટલે કે અભ્યાસ માટેનો ખંડ, તો આવશે તત્પુરુષ. પછી 2 છે ભાઈ બહેન, તો ભાઈ અને બહેન, તો આવશે દ્વંદ્વ. પછી 3 છે વીજળી પંખો, વીજળીથી ચાલતો પંખો, એટલે આવશે મધ્યમ પદ લોપી. પછી 4 છે ઉલ્લાસ ભર્યો, ઉલ્લાસથી ભર્યો, એટલે આવશે તત્પુરુષ. પછી 3 છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આ તમારે હવે આપણે અગાઉ ઘણા કરી ગયા છીએ, તો આ તમારે જાતે કરવાનું રહેશે. અને નીચે છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો. તો આ પણ આપણે અલગ વિડીયોની અંદર વ્યાકરણ વિભાગની અંદર દ્વિરુક્ત અને રવાનુકારી બંને શીખી ગયા છીએ. તો હજુ તમને હું એક વખત યાદ કરાવી દઉં છું અને તમારે આ બંનેને અલગ અલગ વર્ગીકરણ કરવાનું રહેશે. જેમ કે પહેલું જ છે કકડાટ, તો એની અંદર કોઈ પણ કકડાટ એટલે કે સામસામે કોઈ ઝઘડતા હોય કે એવું કંઈ હોય, તો એની અંદર શું હોય, અવાજ આવે છે. રવ એટલે કે અવાજ. તો અવાજ આવે તો એ શું થાય છે, રવાનુકારીની અંદર આવે છે. અને એકનો એક શબ્દને વારંવાર એનું પુનરાવર્તન કરવામાં આવે છે, તો એ આવશે દ્વિરુક્ત. તો તમારે આ બંનેને જોઈ અને એનામાંથી તમારે અલગ વિભાગમાં લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 7 છે, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. તો એની અંદર હું તમને માત્ર એનો અર્થ કહીશ, વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાના રહેશે. પેલું છે ગાલ લાલ કરવા, એટલે આવશે તમાચો મારવો. પછી 2 છે મિજાજ બગડવો, એટલે કે ગુસ્સે થવું. પછી 3 છે ઉપરાણું તાણવું, એટલે આવશે તરફદારી કરવી અથવા તો પક્ષ લેવું. માથે મોત ભમવું, એટલે કે મરણનો ભય હોવો. પછી 5 છે મોંમાં આંગળા નાખીને બોલાવવું, એટલે કે પરાણે બોલાવવું. પછી આવે છે વહારે ધાવવું, તો એની અંદર આવશે મદદે આવવું. પછી આંખો કાઢવી, એટલે આવશે બીક બતાવવી. પછી છે મગજ ચસકી ન જવું.
એટલે મગજ ખસી ન જવું. પછી છે 9 મોંમાં મગ ભરવા એટલે કે કંઈ જ ન બોલવું, ચૂપ રહેવું. બરાબર. પછી આવે છે 10 કકડાટ કરવો એટલે કે કંકાસ કે કજિયો કરવો. પછી 11 છે ચહેરો પીળો પડી જવો એટલે કે ચહેરો ફીકો થઈ જવો. પછી આવે છે આંખે અંધારા આવવા તો આવશે ચક્કર આવવા. પછી લાશ થઈ જવું એટલે કે ખૂબ નબળા થઈ જવું. 14 છે મામલો બગડવો એટલે કે પરિસ્થિતિ ખરાબ થવી. પછી આવે છે આનંદ મરી જવો એટલે કે નિરુત્સાહી થઈ જવું. પછી 16 છે ચહેરો ઉતરી જવો એટલે કે મોઢા ઉપર ઉદાસીનો ભાવ દેખાવો. પછી આંખ આડા કાન કરવા એટલે કે વાતને ધ્યાનમાં ન લેવું. પછી 18 છે દળદર ફીટવું એટલે કે ગરીબાઈ દૂર થવી. પછી 19 છે આડું જોઈ જવું એટલે કે અણગમો દેખાડવો. અને 20 છે કાને અથડાવવું એટલે કે શબ્દો સંભળાવા. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું છે બરુની કલમ તો આવશે કિત્તો. શાહી ચૂસનારો કાગળ તો આવશે બ્લોટિંગ. ભણવામાં ઢ એટલે આવશે ઠોઠ. ખાટલાની ચોખટના પાટિયા તો આવશે ઈસ. ભગવાન વિષ્ણુનો લોક તો આવશે વૈકુંઠ. મોટા પુસ્તકો તો આવશે થોથા. હવે આવે છે પ્રશ્ન નંબર 9. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો. પેલું છે એક પાકું કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી થઈ જાય છે તો આ ત્યાં સંયોજક વડે જોડવામાં આવ્યા છે બે વાક્યોને તો એ આવશે સંયુક્ત વાક્ય. મને એમ કે બાળકોને કોણ કલેશ કરાવે તો આ પણ આવશે સંયુક્ત વાક્ય કે સંયોજકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી 3 છે માંદલો અંજન પથારીમાં પડ્યો છે તો આ એક સાદું વાક્ય છે. 4 છે તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા તો આની અંદર આવશે સંકુલ વાક્ય કારણ કે તારે તોફાન કરવું હોય અને તારે મોસાળ પાછો ચાલ્યો જા એટલે આ એક સંકુલ વાક્ય છે. બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવું એ કેમ તો આ આવશે સંયુક્ત વાક્ય. પછી છે હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા તો એ આવશે સંકુલ વાક્ય. બરાબર. હવે આવે છે કેટલીક પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓએ સાકરનો શોધનારો એકાંકીને વર્ગખંડમાં ભજવવું. નીચે આપેલા વિષયો પર જૂથમાં ચર્ચા કરો તો આ તમારે લખવાનું રહેશે. જૂથમાં ચર્ચા અત્યારે થઈ શકે એમ નથી. તમને આ એકાંકીમાંથી કયું પાત્ર ગમે છે અને એ ગમવાનું કારણ શું છે તો એ લખવાનું રહેશે. અને જો તમે બીજો પ્રશ્ન આવે છે તમે અંજનની જગ્યાએ હોત તો તમે શું કરત. અને 3 છે મને શું થવું ગમે વિષય પર 5 વાક્યો લખો. આ બધી પ્રવૃત્તિ તમારે જાતે લખવાની છે અને તમને ગમતી પ્રવૃત્તિઓની યાદી બનાવી ડિસ્પ્લે બોર્ડ પર લગાવો. મને ગમતી પ્રવૃત્તિઓની યાદી. બરાબર. હવે આ હતી તમારી પ્રવૃત્તિ. અહીંયા એકમ તમારું પૂરું થાય છે. થેન્ક યુ.